2025 સરળ નહોતું. કેટલીક રાતો જાગીને વીતી, શબ્દો નહીં ફક્ત શ્વાસ જ ચાલ્યા. પણ આજે જ્યારે પાછળ વળીને જોઉં છું ને, ત્યારે સમજાય છે કે તે તો મને ઘણું બધું આપ્યું. અર્કનું સપનું પૂરું થયું. એ ફ્રાન્સ ભણવા ગયો. વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટીમાં એ માસ્ટર કરવા ગયો અને ગર્વ બનીને પાછો આવ્યો. મારા શબ્દોને પહેલીવાર મૂલ્ય મળ્યું. ફેસબુક પરથી આવેલા રૂપિયા એ પૈસા નહોતા, એ મારી મહેનતની મળેલી માન્યતા હતી. ધ્વનિતે હિંમત કરી અને જોબ ચેન્જ કરી. વધુ સારી ઓપોર્ચ્યુનિટી મેળવી. ડર હતો, પણ આગળ વધવાનો એનો વિશ્વાસ પણ એટલો જ મજબૂત હતો. મારું કોલેજનું પહેલું વર્ષ નિર્વિઘ્ને પસાર થયું. બીક હતી કે વર્ષો પછી ભણવાને લીધે કદાચ હું પાસ નહીં થઈ શકું, પણ દરેક ચિંતાઓને અંતે તે મને શાંતિ આપી. 2025 તે એટલું બધું આપ્યું છે, અને જે આપ્યું છે ખૂબ સાચું અને સારું આપ્યું છે. આ વર્ષે હું શીખી કે કૃતજ્ઞતા, ગ્રેટિટ્યૂડ એ મોટા શબ્દોમાં નથી હોતું, એ તો શાંત આંખોમાં જે આંસુ વહેતા હોય છે ને એમાં હોય છે. 2025 તારો ખૂબ ખૂબ આભાર. અને 2026 આ જ આશાઓ સાથે હું તને મળવા ઈચ્છું છું.